મારું નામ જયેશભાઈ જોતર ચડોદરા ખોડેરીમાંથી બાજુમાં મુકુંદભાઈ એમડીજે વાળા અને મારી સાથે તમામ નડિયાદના ડીજેના તળોદા સમાજના તમામ મારા મિત્રો મારા ડીજે ભાઈઓ અમે આજ રોજ ઇમરજન્સીમાં એક મિટિંગ અમે રાખેલ હતી. આ મિટિંગ જે રાખેલ હતી એની અંદર આજે બપોરે જે તળોદા સમાજનું જે મહાસંમેલન થયું એની અંદર અમારા તળોદા સમાજના તમામ ડીજેના ભાઈઓએ સાથ સહકાર અમે આપ્યો છે. કઈ બાબતમાં કે જે તળોદા સમાજે કહ્યું કે ભાઈ ડીજે લાવવાના પણ છોકરી તરફથી હોમાં એની અંદર ખાલી છોકરીને ડીજે વાગશે એની અંદર અમે તળોદા સમાજના નડિયાદના તળોદા સમાજના ડીજે વાળા ભાઈઓ અમે તળોદા સમાજને મદદ કરે છે, ટેકો આપીએ છીએ કે ભાઈ અમને તમે જે બોલાવશો જે ઘર ધણી કહેશે એ રીતના તમે કામ કરીશું. કોઈના ઘરે આવી અમને ડીજેનો ઓર્ડર આપે, કોઈના ઘરે જઈને કોઈ ઘર ધણી તકલીફ પડે કે અમારે કોઈ કગરા ઝઘડો થાય પ્રસંગ પડે એ ધંધો અમે કરીશું નહીં. ઘર ધણી જે કહેશે એ પ્રમાણે અમે વગાડી અમે ત્યાં છોકરાની જોનમાં લઈને જઈએ, જ્યાં ઉતારો આપે એ જગ્યાએ ઘર ધણી એમ કે બંધ કરીને તમે નીકળો તો અમે કાયદેસર બંધ કરીને નીકળી જઈશું. છોકરીના તરફથી ડીજે ખાલી એક જ વખતે હોમાં છોકરી તરફથી ડીજે અમે વગાડીશું નહીં. તદુપરાંત જો ઘર ધણી કોઈ અમને ચડાવે અને વગાડવાનું કે અને ઘર ધણીનો વિડીયો બનાવી દેજો, ઘર ધણીનો વિડીયો બનાવી દેજો કે આ ઘર ધણી આ ડીજે વાળાનું ઉપર વગાડવાની વાત કરેલી એ પ્રૂફ થશે સાબિત કરતા તો એ ઘર ધણીને 2,51,000 રૂપિયા દંડ તળોદા સમાજ ટ્રસ્ટને આપવાનો રહેશે. અમે ડીજે વાળા અપાઈશું. એના છે અમારા ડીજે વાળા અમને ઘર ધણી કે ભાઈ ડીજે વાળા તમે નીકળો ડીજે વગાડો નહીં અને અમે એ ઘર ધણીનું નામ અને ડીજે વગાડીએ તો જે પણ ડીજે વાળો છે હું હશે મુકુંદભાઈ છે કે મારા તળોદા સમાજના કોઈ પણ ડીજે વાળા હશે કોઈ પણ ડીજે વાળા તો એનો અમે તળોદા સમાજના અમારા તળોદા ડીજે વાળા ભાઈઓ 2,51,000 રૂપિયા દંડ ડીજે વાળાને તળોદા સમાજનો અમે અપાઈશું કાયદેસર. અને અમારા નિયમની વિરુદ્ધમાં જશે તો અમે તળોદા સમાજના ડીજે વાળા ભાઈઓ ભેગા થઈને જે બી નિર્ણય કરીશું એ નિર્ણયમાં બધાને ફોલો કરવાનો રહેશે, કોઈને વિરોધ જવાશે નહીં. અને એક મહત્વની વાત કે લગ્ન હોય છે તો લગ્નની અંદર 3-4 જોનો કદાચ જો ભેગી આવવાની તો અમારે ઘર ધણીને અમારા ડીજે વાળા ભાઈઓથી નમ્ર વિનંતી ઘર ધણી અમારા ડીજે ત્યાં ઘર ધણી ચોખ્ખું કહી દે કે એક જ જગ્યાએ ઉતારો છે તો કોઈ ડીજે વગાડશું તમે મેથી જતા રહો, અમે જતા રહેશું, અમે નિયમ ફોલો કરીશું. અને એની અંદર કોઈ ડીજે વાળો વગાડે ઘર ધણી કે આ નહીં માન્યું તો એનો બી દંડ લેવામાં આવશે અને અમે અપાઈશું કાયદેસર. એટલે અમે તળોદા સમાજને આજે જે મહાસંમેલન આજનો એક ઇતિહાસ રચ્યો છે મારા સમાજે એની અંદર અમારા તળોદા સમાજના તમામ નડિયાદના અત્યારે હાલમાં તો અમે નડિયાદના ડીજે ભાઈઓ ભેગા થાય છે તળોદા સમાજ અને આના સિવાય બહારના બી જે મારા સમાજના ડીજે વાળા છે તળોદા સમાજના એ લોકો અમને સપોર્ટ કરી શકે છે આ બાબતની અંદર અને સપોર્ટ કર્યો છે અને અમે એમને સપોર્ટ કરીશું. આ બધા ડીજે વાળા અમે નિર્ણય લીધો છે કે કોઈના ઘેર પ્રસંગ અમારા ડીજે વાળાની કારણે કોઈનો પ્રસંગ બગડશે નહીં અને અમે કોઈ તકલીફ આપીશું નહીં. ઘર ધણી જે કહેશે એ પ્રમાણે વગાડીશું. કોઈ ડેમો નહીં, કોઈ કોમ્પિટિશનના ગીત નહીં, કશું જ નહીં, કોઈ સેમ્પલર નહીં. ઘર ધણી કહેશે એ પ્રમાણે અમે નિયમ ફોલો કરીશું. મારા તળોદા સમાજને ખલીલ પડે એ કોમ અમે કરીશું નહીં. અમે તમામ ડીજે વાળા તમારી બંધન થઈએ છીએ. બીજા નંબરની વાત કે આ ઇમરજન્સીમાં મિટિંગ ગોઠવાય છે અને કાલથી અમારા ડીજે વાળા ભાઈનું સિઝન ચાલુ થાય છે એટલે ઘર ધણીએ કોઈ 12 વાળા ડીજે વાળાને કોઈ 5 નાથનો ઓર્ડર આપેલા હોય તો કોઈ ઓર્ડર રદ કરતા નહીં. એમના બોલાવજો પણ ઘર ધણી એ ડીજે વાળાને કહી દે કે અમારા તળોદા સમાજની અંદર આ રીતના બંધન થયું છે તો મહેરબાની કરી અમે ઘર ધણી કઈ રીતના ફોલોમાં તમે રહેજો અને એ નિયમમાં ભાઈ રહેજો. એ ઘર ધણી જવાબદારી રહેશે. અને કોઈ ડીજે વાળા જાણતા હોય તો ફોન કરી કોઈના કકડા ઝઘડો ના થાય તો આપણે સમજાવવાના. ડીજે વાળા ભાઈ ત્યાં બંધ કરી આપણે ડીજે લઈને જઈને આપણે ઓળખતા હોય કે ના ઓળખતા હોય પણ આપણે ડીજે વાળા જઈને કહી આવવાનું કે ભાઈ અમારા સમાજની અંદર આ રીતના નિયમ બન્યો છે એટલે પ્રસંગ બગડો ના જોઈએ એટલે તું તારું હોમ એમ તું લઈને આવે તું વગાડ લે હું ઘરે જાઉં અને આપણો આવે તો ઘર ધણી કે આપણે વગાડ લેવાનું કોઈને તકલીફ પહોંચી જોઈએ નહીં. મોટી બીજી વાત કે આજે મારા સમાજે આટલું સરસ કામકાજ કર્યું એટલે અમારા ડીજે વાળા ભાઈઓને આનંદ થવાનો ગૌરવની વાત છે. એટલે અમે બધા ડીજે વાળા ભેગા થઈ તળોદા સમાજના તમામ ડીજે વાળા નડિયાદના તથા બહારના તળોદા સમાજના ડીજે વાળા અમે ભેગા થઈને 1,100 રૂપિયા લેખે એક ડીજે માલિક વાળા 1,100 લેખે ભેગા કરી તળોદા સમાજને અમે અર્પણ કરવાના છે. અને એ બી જેને પૈસા આપે છે એ લોકોને પૂછીશું ક્યારે આપવા જવું એ જ્યારે દાડો નક્કી કરશે એ દિવસે અમે તળોદા સમાજને અમે ટ્રસ્ટ વાળાને પૈસા આપવા જઈશું. કોઈને લીધા કર જઈશું નહીં. જેને પૈસા આપ્યો છે એનું નામ જાહેર કરું છું. અને સરકારને 1,100 રૂપિયા અભિનંદનભાઈ એ મારી છે નડિયાદ. 1,100 રૂપિયા સંજયભાઈ નટુભાઈ જય ગુરુદેવ સાઉન્ડ નડિયાદ. અમિતભાઈ પરસોત્તમભાઈ કિસ્તાની એસટીનગર અમિતભાઈ તરફથી 1,100 રૂપિયા આવેલ છે. કાળીદાસ છોટાભાઈ કે જે નડિયાદ એમના તરફથી 1,100 રૂપિયા આવેલ છે.
વિષ્ણુભાઈ રાવજીભાઈ વિસોંગ ડીજે નડિયાદ એમના તરફથી 1100 રૂપિયા આવેલ છે. ભાવેશભાઈ મહેન્દ્રભાઈ સારામ ડીજે નડિયાદ 1100 રૂપિયા આવેલ છે. સંજયભાઈ મનુભાઈ કોલોલીજન નડિયાદ 1100 આવેલ છે. મુકુંદભાઈ ભરતભાઈ એમબી ડીજે નડિયાદ 1100 રૂપિયા આવેલ છે. સુનિલભાઈ અસીનભાઈ કિસ્તા ડીજે નડિયાદ 1100 આવેલ છે. લક્ષ્મણભાઈ સોમાભાઈ મનીષા ડીજે 1100 રૂપિયા આવેલ છે. પછી બધા જીપે વાળા છે અને આના સિવાય જીપે કરે છે એનું નામ જાહેર કરું છું. બોલવા દે જીપે માં બોલો. 1100 સંજયભાઈ દિલીપભાઈ બોસ ડીજે નડિયાદ એમના પૈસા આવેલ છે. 1100 નરસિંહભાઈ એમજે ડીજે વાળા અલીણા વાળા આવેલ છે. 1100 ટીનાભાઈ જયમરાજ ડીજે પીચ બાગો નડિયાદ 1100 રૂપિયા આવેલ છે. મનોજભાઈ મહાદેવ ડીજે બરોડા 1100 રૂપિયા આવેલ છે. મેહુલભાઈ ઈશ્વરભાઈ ખોડલ ડીજે ભૂમેર 1100 રૂપિયા આવેલ છે. આ જીપે કરેલ છે. આ લોકો હાજરમાં છે, એમના નામ જાહેર કર્યા છે. કોઈ મન દુઃખ કરતા નહીં. પણ હા, જે બી પૈસા અમને આપશે તો આ બીજું તળાવ સમાજના જે બી બાકી વાળાને જે કંઈક ફાળો આપવો હોય મારા સમાજને તો મુકુંદભાઈ નું સ્કેનર, મારું નામ જયેશ છે, ખોડિયા ડીજેમાંથી બોલું છું. અમારા બંનેનો કોન્ટેક્ટ નંબર છે. તમને બંનેનો કોન્ટેક્ટ કરી તમારા 1100 રૂપિયા અમને મોકલી શકો છો. અને કાયદે સપોર્ટ કરવાનો સમાજને. સમાજ જે કે એ સમાજના નિયમમાં રહેજો, નિયમના બહાર જતા નહીં, અમારી વિનંતી. અને એના સિવાય બીજા નિયમો સમાજ વાળા આજે જે જાહેર કરે છે એ મારી તમામ સમગ્ર 2242 અમે ડીજે વાળા તરફથી અમે એક પ્રાર્થના તમને એક અપીલ કરીએ છીએ કે એના તમે તળાજા સમાજના સાથ સહકાર આપજો, કોઈ વિરોધમાં જતા નહીં. આટલું મારા ડીજે વાળા ભાઈઓ તરફથી તમને અમારી નમ્ર અપીલ ભાઈ છે. મારા તળાજા સમાજ ગ્રુપ બને જે આજે નિયમો ઘડે છે એ નિયમો રહેજો એવું અમારી તમામ ડીજે વાળા ભાઈઓની અમારી નમ્ર અપીલ તમને બતાવવાનો છે. કોઈ વિરોધમાં જતા નહીં. ભવિષ્યમાં સારા માટે કામ કર્યું છે અને સારું કામ કરજો. અમારી કંઈ ભૂલ ચૂક હોય એ બોલવામાં કે ના બોલવામાં કે સમાજ માટે કંઈ તમને માફ કરજો.